નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પશ્ચિમ બંગાળના કલકત્તામાં ટ્રીની મહિલા ડોક્ટરની રેપ વિથ મર્ડરને લઈને સમગ્ર દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો દ્વારા પણ આજરોજ બેનરો અને પોસ્ટરો સાથે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રેસિડેન્ટ તબીબોએ દોષિતોને કડકમાં કડક સજા મળે તે ઉપરાંત ભારતભરની તમામ હોસ્પિટલોમાં જે ડોક્ટરો છે તેની પૂરતી સુરક્ષા થાય એવી માંગ કરી હતી. डॉक्टरों का करो सम्मान, डॉक्टरों का करो सम्मान. नारी पे अत्याचार नहीं करेंगे हम स्वीकार. नारी पे अत्याचार नहीं करेंगे हम स्वीकार. ये बेसिकली स्ट्राइक इसलिए किया गया है, कोलकाता में जो आरजे कर मेडिकल कॉलेज में जूनियर रेसिडेंट के साथ रेप एंड मर्डर हुआ है उसके सपोर्ट में किया गया है. उसे जस्टिस मिले इसलिए किया गया है. दूसरा और एक हमारी डिमांड है कि वर्क प्लेस पे फीमेल और मेल दोनों को भी सिक्योरिटी के लिए गवर्नमेंट ने कुछ स्टेप्स उठाने चाहिए. दूसरा ये कि अभी इधर हमारे पास LR फिर इमरजेंसी OPD यहाँ पे जो कायोटिक सिचुएशन क्रिएट होती है वहाँ पे सिक्योरिटी गार्ड्स का होना ज़रूरी है. और दूसरा फीमेल से ये सिर्फ डॉक्टर्स की बात नहीं है, ऑल ओवर इंडिया किसी भी फीमेल को वर्क प्लेस पे ऐसा हिनियस क्राइम से फेस ना करना पड़े, इसीलिए ये स्ट्राइक हमने कॉल ऑन किया है. તાજેતરમાં આપણે જે પશ્ચિમ બંગાળમાં જે બનાવ બન્યો છે, મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા જે રેસિડેન્ટ ડૉક્ટર પર તેનો બળાત્કાર થયેલો છે અને તેમનું તમામ મર્ડર થયેલું છે. તો આ બાબતે લોકોમાં થોડી જાગૃતિ આવે અને થોડો હોસ્પિટલમાં જે ભયનો માહોલ ઊભો થાય છે આવા કૃત્યો દ્વારા, તો એ ન થાય તો એના માટેનો ખાસ આ પ્રોટેસ્ટ અમે કરેલો છે. અને દર્દી અને જે ડૉક્ટર વચ્ચે જે સંબંધ છે એ જળવાઈ રહે તમામ બાબતોમાં, એ બાબતે અમે ખાસ પ્રોટેસ્ટ કરવા માટે અહીં ઉપસ્થિત થયેલા છીએ. બધા કેટલા ડૉક્ટર તબીબ હતા? લગભગ અમે બધા અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને હોસ્પિટલમાં કામ કરતા જુનિયર રેસિડન્ટ, સિનિયર રેસિડન્ટ અને તમામ જુનિયર ડૉક્ટર એસોસિએશન અમે આમાં ઇન્વોલ્વ થયેલા છે, તથા ઇન્ટર ડૉક્ટર બી આમાં ઇન્વોલ્વ થયેલા છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.